આલો નાસ્તો. હા. ઓકે ડિયર, હું ઓફિસ જાઉં છું. હા ઠીક છે જી. જો કોઈ આવે તો બહારથી જ વાત કરીને મોકલી દેજે. કોઈ હમ. ઓળખું તો આવે તો અંદર બેસાડીને વાત કરજે. હા હું જોઈ લઈશ. બરાબર ને? હમ. નમસ્તે સર, કોણ છે ભાઈ? હું ન્યૂલી અપોઇન્ટેડ વોચમેન છું સર. હા, શું છે બોલો ને. સર, હું દરેક ઘરમાં જઈને મારો પરિચય આપું છું સર. ઓ ઓકે ઓકે. એક નાની વિનંતી છે સર. તમારા ઘરમાં કેટલા સભ્યો છે? હું અને મારી વાઈફ બંને છે. શું આજ તમારા વાઈફ છે? હા, આજ મારી વાઈફ છે. ઓહ, ઓકે, થેન્ક યુ સર. જાઉં છું સર. ઓકે, સારું, હવે હું જાઉં છું. ઓકે, ઠીક છે જી. સાચવીને હા, જજો. sure. હા. હમ. આ, 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 હમ, હમ, આ, હમ, 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 હમ. નમસ્તે મેડમ. નમસ્તે. હમણાં થોડી વાર પહેલા તમે આવ્યા હતા ને? તમારે કંઈ પણ લાવવું હોય તો મને કહેજો મેડમ, હું છું ને. તું શું કહે છે? મને કંઈ સમજાતું નથી. એવું છે મેડમ, જો તમારે કોઈ બહારથી વસ્તુ લાવી હોય તો મને કહેજો મેડમ, હું લઈ આવીશ મેડમ. હમ. જો કોઈ વસ્તુની જરૂર હશે તો હું ચોક્કસ તને બોલાવીશ. અને મારો નંબર નોટ કરી લો મેડમ. એક મિનિટ, હું હમણાં આવી. ઓકે મેડમ. નંબર બોલો. ફોન આપો, હું જ સેવ કરી લઉં છું. હમ. આ જ મારો નંબર છે મેડમ. જો તમારે કંઈ પણ જોઈએ ને તો મને કહેજો, હું ઝટથી આવી જઈશ મેડમ. હા, કોઈ વસ્તુની જરૂર હશે તો હું કહી દઈશ. ઓકે, જઈ થેન્ક યુ શકો છો. મેડમ. હમ. મેડમ, હમ. શું જોઈએ? મારે થોડી વાત કરવી છે, અંદર આવું? હમ. ઠીક છે, આવો. મેડમ, સોરી તમને ડિસ્ટર્બ કર્યા. કંઈ વાંધો નહીં. શું છે કહો? મેડમ, હજુ હું જમ્યો નથી. તમે મને ખોટું ના સમજતા. શું તમે ખાવા માટે મને દાળ રોટી આપી શકો? દાલ રોટી તો નથી, બિરયાની બનાવી છે મેં. હા, સારું મેડમ. હમ. લંચ બોક્સ પણ નથી લાવ્યો. બહુ જોરથી ભૂખ લાગીશ મેડમ. થોડી બિરયાની આપો ને મેડમ. બિરયાની ખાય ઘણા દિવસો થયા મેડમ. ઓહ, તે હજી જમ્યું નથી કે? ઊભો રે, હમણાં લઈ આવું છું. આલો, પકડો. આપો મેડમ. ખૂબ આભાર મેડમ. જો આ તમારો ઉપકાર હું ક્યારે નહીં બોલું મેડમ. હા, અરે વાંધો નહીં, એમાં શું છે? ભૂખ લાગી હતી ને, જઈને આરામથી ખાઓ. થેન્ક યુ મેડમ. ખરેખર તમારું દિલ બહુ મોટું છે. તમે મારા માટે ભગવાન છો. મેં ઘણા એપાર્ટમેન્ટમાં કામ કરે છે મેડમ. ત્યાં તો વોચમેનની ઓકાત કૂતરાથી પણ ગયેલી છે મેડમ. પણ તમે તો દેવી છો મેડમ. નીકળો છો મેડમ. આભાર. હમ. ઠીક છે, જાઓ. હમ મેડમ, હમ. શું હું અંદર આવી શકું? અરે તું આવી જા. હમ મેડમ, હમ. હમ. મેડમ, હમ. તમારી બિરયાની તો એકદમ મસ્ત હતી મેડમ, અને બહુ ટેસ્ટી પણ. મારી લાઈફમાં આવી બિરયાની મેં ખાધી જ નથી, બોલો.
બાપ રે બાપ, તમારી બિરયાની ખાધા પછી દિલ બાગ થઈ ગયું મેડમ. આખી લાઈફમાં મેં આવી ખાધી નથી. બિરયાની બનાવવાની કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ તમને જ મળશે મેડમ. મારી પાસે અત્યારે ફૂટી કોટી પણ નથી, નહીં તો તમારા માટે હું ગિફ્ટ ચોક્કસ લઈને આવત મેડમ. અચ્છા એમ વાત છે. ઓકે, થેન્ક યુ. મને તારા જેવા માસૂમ લોકો ખૂબ જ પસંદ પડે છે. એક જ દિવસમાં ફેમિલીની જેમ ભળી ગયો છે. તમે મને એકદમ બરાબર ઓળખો મેડમ. આપણે તો આવા છીએ, બધાને આપણે તો બહુ ગમીએ છે મેડમ. આ મારું સૌભાગ્ય છે કે મને તમારા જેવા મિત્ર મળ્યા. ઓકે ઓકે, થેન્ક યુ. સારું મેડમ, મારે બીજા પણ કામ છે, મને હવે આજ્ઞા આપો. હમ કોઈ પણ વસ્તુની જરૂર પડી ને મેડમ, તો મને નહીં સંકોચ કહેજો મેડમ. ભલે ગમે તે કામ હોય, ક્યાંય જવાનું હોય, ગમે તે સમય કેમ ન હોય, મને યાદ કરજો મેડમ. મને ખાલી વોચમેન ના સમજતા મેડમ. તમારા પરિવારનો એક સભ્ય સમજી લેજો મને. હા હા, ઓકે. મને કોઈ વસ્તુની જરૂર પડશે તો પાક્કું તને બોલાવીશ. ઓકે મેડમ. બાય મેડમ. બાય. પણ બિરયાની એકદમ ઝક્કાસ હતી મેડમ. થેન્ક યુ. જઉં છું મેડમ. ઓકે. હા ઠીક ઓકે છે. મેડમ. સાંભળો જી, હમ આલો દૂધ. થેન્ક યુ. હમ. સાંભળો હા? ને, આપણા એપાર્ટમેન્ટમાં એક નવો સિક્યુરિટી ગાર્ડ આવ્યો છે ને, એના વિશે તમે શું વિચારો છો? એ વાત છોડ, પણ તું કેમ એના વિશે વિચારે છે, બોલ. અરે કંઈ નહીં, એ બપોરે આપણા ઘરે આવીને ભૂખ લાગી છે એમ કહેતો હતો. મેં એને થોડી બિરયાની આપી હતી. ડબ્બો પાછો આપવા આવ્યો ત્યારે બિરયાની ખૂબ સારી છે એમ ઘણી વાતો કરતો હતો. ખૂબ ભોળો લાગતો હતો. જોવામાં એ પણ મને સારો માણસ લાગતો હતો, પણ કોઈ પણ માણસ સારો છે કે ખરાબ એને જોઈને આપણે તરત ફેસલો લઈ શકતા નથી. હમ. જો કે ઘણા લોકો દેખાવમાં ઘણા સારા દેખાય, પણ ખોટી આદતો પણ હોઈ શકે. અને અમુક લોકો દેખાવમાં સારા નથી હોતા, પણ દિલના બહુ સારા હોય છે. જો કોઈ મદદ માંગે તો એની મદદ કરવી સારી બાબત છે, બરાબર? ઠીક છે જી. સારું ડિયર, હું ઓફિસ જઈને આવું છું. ઓકે, ઠીક છે જી. બાય. બાય. રામ રામ સાહેબ. અરે બાપરે, આ ઓફિસ જાય ત્યાં સુધી તો હું બિલકુલ થાકી જઉં છું. ચલો હવે થોડો આરામ કરી લઈએ. એ તું અહીં શું કરે છે? અરે ફસાઈ ગયો. ઓ, ઊંઘ ખરાબ થઈ કે? સારું, તારા ઘરમાં પૈસા કે ઘરેણાં છે કે? એ બધાથી તારે શું મતલબ છે? ઘરની અંદર કેવી રીતે આવ્યો? ઘરની સુરક્ષા માટે જ વોચમેન હોય છે. તું તો મોટો ચોર લાગે છે. એ બધું છોડ. તને કોણે કીધું કે હું વોચમેન છું? હું કંઈ કહું તો વિશ્વાસ કરી લઈશ? શું? આ સિટીમાં જેટલા પણ એપાર્ટમેન્ટ છે ને, એમાં આ જ પ્રોબ્લેમ છે. કોઈને કોઈની પડી નથી. પાડોશી કોણ છે, કેવો છે, કશું જ ખબર નથી. અરે ક્યાંથી આવ્યા છે એ પણ નથી પૂછતા.
મને અહીંયા આવે અઠવાડિયું થયું છે. શું હું જ આ ફ્લેટનો અસલી વોચમેન છું એવો સવાલ મને કોઈએ પૂછ્યો કે? જ્યાં સુધી તમારા જેવા લોકો છે ને, અમારા જેવા ચોરનો રસ્તો સરળ થઈ જશે. સારું, જવા દે, કામની વાત કર. તારી પાસે જે પૈસા અને ઘરના છે ને, બધા નિકાળ. અમારા ઘરમાં કંઈ નથી. અમે ઘરમાં પૈસા નથી રાખતા. ઘરેણા પણ બેંકના લોકરમાં હોય છે. તારા ગળામાં જે સોનાની ચેન છે એને તો ઉતાર ને, કે પછી મારા હાથથી મરવાનું પસંદ કરીશ? અરે શું એવું બોલે કંઈ છે? ના કરતો. જલ્દી, બહુ ટાઈમ ના લગાય. આ લે. ચેન તો ઉતારી, કાનના બુટિયા ઉતાર. અહીંયા લાવ. આ લે. તે બધું જ લઈ લીધું છે ને? હવે નીકળ અહીંથી. ઓ, ભગાવે છે. હું ભલા કેમ જઈ શકું છું? તારા જેવી રસમલાઈનો રસ ચાખીને પછી જ જઈશું. તારી તો હે કેમ બે? અત્યારે તારા ઘરે કોણ આવ્યું હશે? સારું, જઈને જો મારા વિશે કીધું ને તો તારી જાન લઈ લઈશું, સમજી લે. હે, શું સાચા થયું સમયે તને? તમે આવી ગયા, મારો જીવ બચી ગયો. નહીં તો ખબર નહીં શું થઈ અરે જાય. શું થયું, શું વાત છે? આપણા અપાર્ટમેન્ટમાં જે નવો વોચમેન આવ્યો હતો હા, ને, એ અસલીમાં વોચમેન જ નથી. સાલો ચોર શું બોલે નીકળ્યો. છે? જ્યારે હું નીચેથી ઉપર આવતો હતો ત્યારે એની જગ્યા ઉપર નતો. શું એ અહીંયા હતો? ક્યાં છે? બતાય, જલ્દી બતાય, ક્યાં છે? અંદર જ છે. ક્યાં છે? લાગી છે કે અહીં બચીને નીકળી હા? ગયો. બચીને જતો રહ્યો? શિટ. આટલા દિવસથી એ આપણી ઉપર નજર રાખી રહ્યો હતો. આજે તમારા ઓફિસ ગયા પછી હું થાકીને બેડરૂમમાં સૂતી હતી. એ સમયે એ આવ્યો અને મને ધમકાવીને મારો ચેન, મારા કાનના બુટ્ટી બધું જ લઈ ગયો અને એના પછી ખોટી નજરથી મારી પાસે આવવા લાગ્યો. હું તો ગભરાઈ ગઈ કે એ કંઈ કરી ના દે. બસ એ જ સમયે તમે આવીને ડોરબેલ વગાડી એટલે એ ગભરાઈને ભાગી ગયો. એવું છે? આજે હું એને નહીં છોડું. જો હું ફાઇલ લેવા ઘરે ના આવ્યો હોત ને તો સત્યાનાશ થઈ જાત. થોડું રૂકો, મને ખૂબ જ ગભરામણ થાય છે. સારું, તું તૈયાર થા, આપણે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન નોંધાવીએ. એ બધું ઠીક છે. પહેલા આપણા અપાર્ટમેન્ટમાં એક સીસીટીવી કેમેરો મુકાવો. કેમેરો ન હોવાના કારણે આ બધું થયું સારું, છે. સીસીટીવી કેમેરા ફિક્સ કરાવે પહેલા પોલીસ સ્ટેશન જઈએ.